સુરતમાં ડીઈઓ કચેરીમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગોડાદરામાંની શાળામાં ભણતી વિદ્યાર્થીનીને આપઘાત મામલે આપઘાત હોવાના શિક્ષણ અધિકારી સામે અને એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે શર્ટ વિરોધ નોંધાવ્યો હતો। સુરતમાં ડીઈઓ કચેરીમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગોડાદરામાંની શાળાના ભણતી વિદ્યાર્થીની ફી બાબતે આપઘાત કર્યો હોવાના મામલે શિક્ષણ અધિકારી સામે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે શર્ટ વિરોધ કર્યો હતો। દીકરીને તો અધિકારી બતાવી ન શક્યા, પરંતુ અમે અમારી ઇજ્જત તમને આપીએ છીએ, પણ જવાબદારો સામે કાર્યવાહી કરો તેવી રજૂઆત કરી વિરોધ કરી રહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું। સુરતમાં જે પ્રમાણે વિદ્યાર્થીનીનું જે મોતના મામલે આપઘાત કર્યો હતો અને તેના પડઘા પડ્યા છે, કોંગ્રેસ આક્રમક મૂડમાં છે અને જે રીતે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ખાતે આ રીતે કોંગ્રેસ દ્વારા જે એક વિરોધ કરીને દેખાવ કરવામાં આવ્યો હતો, અર્ધનગ્ન હાલતમાં જે રીતે કપડાં ઉતારીને વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે કેટલાક કાર્યકર્તા સાથે વાત કરીશું। શું કહેશો, શા કારણે આજે અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરવો? સુરત વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલ, જેને આઠમા ધોરણમાં અભ્યાસ કરી બાળકીને અવારનવાર રીતે હેરાન પરેશાન કરી બાળકીને આપઘાત કરવાનું પગલું ભરવું પડ્યું, બાળકીનું મૃત્યુ થયું, તેને અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ। અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 3 દિવસ પહેલાં એક કમિટી બનાવવામાં આવી છે, પરંતુ જ્યારે બાળકીના પિતા ત્યાં પોલીસ સ્ટેશન એટલે પોલીસ ડીડીઓ પર ડીડીઓ એના પર ધોરે છે, તેના વિરોધમાં એનએસયુ આજે આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી આપવા માટે આવ્યું છે કે દીકરીને તાત્કાલિક ન્યાય આપવામાં આવે, પરંતુ આજે ડીડીઓ હાજર નહોતા। તેમના મળતિયાઓને આગળ કરીને અમને લજાવવાનું કામ કર્યું। તેના વિરુદ્ધમાં અમારી પાસે કંઈ બચ્યું નથી। જ્યારે ખાલી હવે અમે પણ એક દીકરીના બાપા છે, ત્યારે અમારે કહેવું છે કે અમારી ઇજ્જત હવે આજ બચી છે, એટલે આજે અમે અમારા સંપૂર્ણ એમને આપીને વિરોધ દર્શાવ્યો છે। અને જો આવનાર સમયમાં દીકરીને ન્યાય નહીં મળે અને ભવિષ્યમાં આવો બનાવ બનશે તો અમારે જે પણ યોગ્ય પગલાં લેવા પડે તે અમે ગુજરાતભરમાં લઈશું। બિલકુલ, તો વિરોધ સ્પષ્ટપણે છે અને ખાસ કરીને જે શિક્ષણ જગતમાં જોત સાથે કોડિયું બળતું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ જે પ્રમાણેની રચનાઓ થઈ છે, ટીમ બનાવે છે, પરંતુ ખરા અર્થમાં કોઈ કામ નથી થયું અને તેને લઈને જે પ્રકારે વિરોધ છે તે એક અલગ પ્રકારે વિરોધ, એટલે ખાસ કરીને કપડાં અગ્નગ્ન હાલતમાં રહીને ડીઓ કચેરી ખાતે વિરોધ નોંધાયો છે અને ચીમકી પણ ઉચ્ચારી છે। આગામી દિવસોમાં અગર જો આ વિદ્યાર્થીની સાથે ન્યાય નહીં મળે, વ્યવસ્થિત તપાસ નહીં થાય, તો ચોક્કસ એક આંદોલનના સ્વરૂપમાં કોંગ્રેસ અત્યારે હાલ આક્રમક દેખાઈ રહી છે। સહયોગી પરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। સુરતની અંદર ગોડાદરા વિસ્તારમાં આદર્શ પબ્લિક સ્કૂલ નામની જે સંસ્થા ચાલી છે, આ સંસ્થાની અંદર 8મા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની, જેનું નામ છે ભાવના ખટીક, એક સામાન્ય ફીના બાબતે એ છોકરીને આપઘાત કરવાનો વારો આવ્યો છે। સ્કૂલ દ્વારા વારંવાર એને ટોર્ચર કરી એ છોકરીને છેલ્લે મોતની ઘાટ ઉતારી દેવામાં આવી છે। આ શિક્ષણ માફિયાઓને આજે એક ચીમકી આપવા માટે આવ્યા છે, આવનારા સમયમાં બીજી કોઈ દીકરીનો જીવ આવી રીતના નહીં ગુમાય, એના માટે આજે આ સરકાર જે ઊંઘમાં છે એને જગાવવા માટે આવ્યા છે। જ્યાં સુધી આ દીકરીને ના નહીં મળે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર આ આંદોલન ચાલુ રહેશે।